એલોવેરા કુવારપાઠું વાળ સિલ્કી બને ટાટા ટાટા. તો તમે મમ્મી શું ગાવા માંગો છો? કૃષ્ણનું ચાર પાંચ ગોવાળિયા સબદા રે વાહે વાચડુની વેલજો કાનને ભાવે ગોર ચડા રે ગયો પાડો ચાણ ઘેરજો. તૈયારી કરતા હતા? હા તો તૈયારી કરી મોડા સુધી. જો તમને પણ પસંદ આવતા હોય તો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. આ ઉપર અમે પણ છે એ વ્લોગ લાવતા રહીશું. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो अभी मैं मेरा जो व्लॉग है वो एडिट कर रहा था और यहाँ पे देखो कौन आया है। ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ। कई बाजू जाती थी तू? कपड़ा सुकवा, પછી મેં કીધું તમારી મુલાકાત લેતી જાऊं। मतलब ये अगर काम होता है तो ही यहाँ आती है, बिना काम के नहीं आती, क्योंकि इसको अभी एक रील एडिट करनी है तो उसी वजह से अभी ये यहाँ पे आई है, इसकी वरना वजह से नहीं आई। नगर तू क्या यहाँ आई? કપડા સુકવા ગઈ એટલે હું તમને કહેવા આવી, આમ તો જો કે બનાવવાની છે એમ, તો તમે એ રીતે તૈયારી મારી હો ને એમ, એટલે તમારું કામ હોય ઈ તમે કરી લ્યો ને ત્યાં સુધીમાં એમ ખાલી એમ કહેવાય આવે કે તમે મેનેજમેન્ટ કરી રાખજો એમ. તમને યાદ અપાવવા આવી છું કે નહીં, હજી એક મારું એક કામ છે રીલ્સ બનાવવાનું એમ, એટલા માટે। આમ જો તો મિત્રો, આ માથામાં શું નાખ્યું આરતી? એલોવેરા કુવારપાઠું, એમ એનથી શું સારું થાય? વાળ સિલ્કી બને। બહુ સિલ્કી તારા વાળ થઈ ગયા હો। એના વાળ છે ને એ થોડાક બરડ છે, મારા બરડ જ છે, પણ એલોવેરા નાખી કે સિલ્કી થઈ જાય એવી આશા સાથે થઈ જાય। મેં આ બીજી વાર નાખ્યું છે હમણાં ને હમણાં। આમ તો સારું, એલોવેરા તો સારું અમારે ત્યાં છે, એટલે કુદરતી વસ્તુ છે એટલે સવાલ જ નથી, એ વસ્તુ સારી જ હોય એમ, ઓલા કેમિકલ નાખવા એના કરતા કુંવરપાઠું સારું। શું કેવું બેન? યસ, આજે અમારે રવિવાર છે એટલે સન્ડે હોય એટલે અમારે છુટ્ટી હોય, રજાનો દિવસ છે એટલે બેન આજે ઘરે છે, બાકી સવારમાં બેન ઘરે હોતા નથી। ચાલો તો હવે હું જાઉં છું કપડા સુકવા। ઓકે, આવજો, टाटा। ટાટા। હવે फिर मिलते हैं रील्स बनाने के लिए। હા, રીલ્સ બનાવવા માટે તમે આવજો, પાછા પધારજો અને હમણાં થોડું કામ પતાવીને પાછી આવું જ છું ગાઈસ। टाटा टाटा। सो मित्रों, अभी शाम हो चुकी है और मैं यहाँ पे नीचे बैठा हूँ और मम्मी है वो यहाँ पे अपना काम कर रहे हैं, भरत काम, और उन्होंने मुझे अभी बोला कि उनको कुछ गाना है, मतलब तो उनसे ही पूछते हैं कि वो क्या गाना चाहते हैं। तो તમે મમ્મી શું ગાવા માંગો છો? કૃષ્ણનું લટકટ નાનો કૃષ્ણ હોય ને ક્યારે ના નાટક હોય ને એ ગીત મને રાતે યાદ આવ્યું, તમે ગેસ ગાવું જ છે મારે, તો આજ હું ગાવાની છું। હા તો શરૂ કરું? ફરમાવો। હા, હા, ચાર પાંચ ગોવાળિયા સબદા રે વાહે વાચડુની વેલજો કાનને ભાવે ગોર ચડા રે ગયો પાડો ચાણ ઘેરજો પાડો ચણ પાણીડા ચરી રે રેડા મેલા છે બારજો પાડો ચણ પાણીડા ચરી રે રેડા મેલા છે બારજો સિક્કેથી મૈડા ઉતાર્યા રે મેલાયું બરવ સાળજો સિક્કેથી મૈડા ઉતાર્યા રે મેલાયું બરવ સાળજો ખાધા થોડા ને ઢોળા જાજા રે ક્યાં તો આવી ઘરની નારજો ખાધા થોડા ને ઢોળા જાજા રે ક્યાં તો આવી ઘરની નારજો કોઈ કાનુડાને મારજો રે કોઈ માંદોય ના હાથ જો કોઈ કાનુડાને મારજો રે કોઈ માંદોય ના હાથ જો હાથનો મારો હરિએ અચકો રે તૂટો નવલખો હારજો હાથનો મારો હરિએ આચકો રે તૂટો નવલખો હારજો મોતી વેરાણ ચંદન ચોંક મારે હીરો નહીં આવે હાથ જો મોતી વેરાણ ચંદન ચોંક મારે હીરો નહીં આવે હાથ જો છે ને
વીણું છે ને હાચરું રે છે ને નાખું નજર જો શેણે વીણું ને છે ને હાચરું રે છે ને નાખું નજર જો હાથે વીણું ને પગે હાચરું રે આંખે નાખું નજર જો હાથે વીણું ને પગે હાચરું રે આંખે નાખું નજર જો સરપંચ ગોવાળિયા સા બધા રે વાહે વચડુની વેલ જો કનને ભાવે ગોરસડા રે ગયો પડોસણ ઘેર જો. વાહ મમ્મી વાહ. હા જ કાનના ઉપરલી જ છે બધું. કાન નાનો હતો ને ત્યારનું બધું. ટૂંકમાં એની આમ આખી કહાની આમ કથા બાળપણની કથા ટૂંકમાં એ રીતનું હતું. ધોળ છે આ તો બહુ લાંબો છે પણ મેં ટૂંકમાં જોડ્યો હાજે. તૈયારી કરતા હતા? હા હાજે તૈયારી કરી મોઢા સુધી. ત્યાં વચ્ચે સવારે મોઢે છો. હા 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 ગાવા હાટું થઈને તમે હા ગવાટ મેં આ મારે 5 કડી ગાવી જ છે એમ. હા તો એ નાના સરસ બહુ જોરદાર ગાયું. ને તમને કેવું લાગ્યું મિત્રો એ પણ જણાવજો અમને હા કોમેન્ટમાં. કેમ લાગ્યું કાનુડાનું ઈ. ને જો તમને આવા ગીત છે એ સારા લાગતા હોય તો મમ્મી અવશ્ય બીજા પણ ગાશે. બીજા આવડે ને? આવડે લાટ આવડે મને. ઘણા આવડે છે મમ્મીને. જો તમને પણ પસંદ આવતા હોય તો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. આ ઉપર અમે પણ છે એ વ્લોગ લાવતા રહીશું. તો ચાલો હવે કંઈ બીજું? બસ અત્યારે એટલું. તો આજના માટે આટલું જ તે. હવે પછીનું છે એ આપણે बीजा ब्लॉग में बतावीशु। मैं यहाँ पे ऊपर आया हूँ टेरेस पे, क्योंकि अभी जो गाइस व्यू बन रहा है ना, आप देखो, पहले देखो, ये मतलब कैमरे में इतना क्लियर नहीं दिख रहा है जितना रियल में दिख रहा है, पर इसका व्यू आप देखो चारों साइड। यहाँ पे ब्लू है और पर्पल है, और ये वाली साइड यहाँ पे ये सब ऑरेंज है, जो कि आपको शायद इसमें ना इतना बेटर दिखाई दे, पर ये रियल में इतना ज़्यादा प्यारा लग रहा है ना गाइस, क्या ही बताऊँ मैं आपको। तो चलो मैं इसका टाइम लैप्स है वो आपको शूट करके दिखाता हूँ। सो गाइज अभी टाइम है वो देखो 6:30 बज गए हैं, और जो व्यू है वो कुछ इतना सा है अभी, मतलब अभी तो शाम हो गई है तो कुछ दिखाई नहीं दे रहा, अंधेरा सा हो गया है। और बाकी के साइड भी देखो अंधेरा ही है, मतलब। तो आज ये जो नज़ारा था ना मित्रों, क्या ही बताऊँ, मतलब इतना प्यारा लग रहा था कि सो ब्यूटीफुल, कहते हैं ना, सो ब्यूटीफुल। So Aniket, just looking like a wow. Just looking like a wow. મસ્ત વ્યૂ હતો, મસ્ત વ્યૂ હતો, જોરદાર જોરદાર હતો આમ। જો કે અત્યારે તો હવે સાંજ થઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે, તો ચાલો હવે અમે જઈએ છીએ नीचे। तो अब मैं व्लॉग एडिट करने बैठूंगा और आज का व्लॉग मैं यहाँ पे समाप्त करता हूँ। आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा। अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना। अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना। मिलते हैं नेक्स्ट व्लॉग में। थैंक यू सो मच फॉर वॉचिंग। आवजो।